જૈન સમાજના 500 વોરા પરિવારના સુરત 2000થી વધુ સંખ્યામાં માનવ મહેરામણ ચતુર્થ મહાસંમેલનમાં મા ઝમકાર માની ભક્તિ કરવા અંદાજિત 50 લક્ઝરી બસ સાથે ગતરોજ રવાના થઈ હતી। જૈન સમાજના 500 વોરા પરિવારના સુરત 2000થી વધુ સંખ્યામાં માનવ મહેરામણ ચતુર્થ મહાસંમેલનમાં ઝમકાર માની ભક્તિ કરવા અંદાજિત 50 લક્ઝરી બસ સાથે રવાના થઈ। ધર્મભૂમિ સુરત શહેરમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો વસવાટ કરે છે, જેમાં 500 વોરા સમાજના લોકો પણ મોટી સંખ્યામાં વસવાટ કરે છે। સમાજના સૌથી મહત્વનું મહાસંમેલન એટલે કે સમાજના કુળદેવી મા ઝમકાર દેવીના પરિવારનો ચતુર્થ મહાસંમેલનનું ભવ્ય આયોજન મધ્યપ્રદેશ ખાતે આવેલા શ્રી મોહનખેડા તીર્થ અને શ્રી ભોપાવર તીર્થ ખાતે આગામી 23 ડિસેમ્બર 24 ડિસેમ્બરના રોજ યોજાવા જઈ રહ્યું છે। સુરતથી 50 જેટલી બસો મધ્યપ્રદેશ જવા માટે રવાના થઈ ગઈ છે, જેમાં 2000 જેટલા લોકો 500 વોરા પરિવારના લોકો જ છે। 500 વોરા સમાજના સભ્ય શ્રીપાલ પારેખે જણાવ્યું કે મા ઝમકાર દેવીના પરિવારનો ચતુર્થ મહાસંમેલન 2 દિવસ માટે યોજાઈ રહ્યો છે, જેમાં દુનિયામાંથી 6000 જેટલા લોકો જોડાશે। મારું નામ શ્રીપાલ વિખાલાલ પારેખ। બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય। બોલો શ્રી ભગવતી કુળદેવી ઝમકાર દેવી માત કી જય। અમારું આ સંમેલન ચોથું થઈ રહ્યું છે। સુરત મુકામેથી 50 બસો અમે મોહનખેડા અને ભોપાવર લઈ જવાના છીએ અને બહુ ઐતિહાસિક છે અને બધાની આસ્થા અને આસ્થાનું કેન્દ્ર અમારું થરાદ છે। મા ઝમકારના અમે બધા છોકરાઓ છીએ અને મા ઝમકારને હુકમથી અમે બધા ચોથા સંમેલનમાં જઈ રહ્યા છીએ। આમાં પોતાની બધાની આસ્થા લઈ રહી છે। તમને જોવા મળ્યું છે કે કેટલા ઉત્સાહ છે પોતાને। અમે 8 વાગ્યાનો ટાઈમ આપ્યો, પબ્લિક બધી 7 વાગે આવી ગઈ। એમને પણ એટલી ઉત્સાહ છે કે અમે સંમેલનમાં જઈએ। નાના છોકરાથી માંડી અને મોટાઓને બહુ ઉત્સાહ છે। અમારો આ કાર્યક્રમ 2 દિવસનો છે। અમારા 500 વાળા જૈન સમુદાયની અંદર 500 વાળા પરિવાર બહુ મોટો છે। 150 ગામોની અંદરથી બધા અલગ અલગ જગ્યાઓથી આવવાના છે અને સુરતથી અંદાજિત 2000 પબ્લિક સુરતથી જઈ રહી છે। એ બધા અલગ અલગ જગ્યાઓથી આવવાના છે અને 7 થી 8000 પબ્લિક ત્યાં મોહનખેડાની અંદર છે। મારું નામ નીતિનભાઈ છે। સુરતની અંદર 500 વોરા પરિવાર, બીજા ગામોની અંદર 500 વોરા પરિવાર વસે છે અને જૈનમાં 24 તીર્થંકરમાં 16માં શાંતિનાથ ભગવાનની અધિષ્ઠાયક દેવી કુળદેવી અમારી છે ઝમકાર દેવી માતાજી, અને નિર્વાણી દેવી નામે ઓળખાય છે અને કુળદેવી ઝમકાર દેવી નામે ઓળખાય છે। આ બધો જ મોહનખેડા અને આ અમારું મહાસંમેલન છે અને કમસે કમ 7000 પબ્લિક ભેગી થવાની। NRI, લંડન, અમેરિકા, USA બધેથી પબ્લિક આવવાની છે। કલકત્તાથી બોમ્બેથી 400 થી 500 માણસ છે। કલકત્તાથી 300 થી 400 માણસ છે। ટોટલ 150 ગામમાં અમારા 500 વાળા પરિવાર વસે છે અને બધાને શ્રદ્ધા બહુ છે। અહીંયા સુરતથી 51 બસો છે, અમદાવાદથી 30 થી 40 બસો છે। ટોટલ અમારું 7000 માણસથી 7500 માણસ ભેગું થવાનું છે અને 2 દિવસને એક જ પરિવાર છે। એક જ પરિવાર એટલે જૈનમાં 500 વાળા પરિવાર આવડો મોટો કોઈ પરિવાર છે નહીં અત્યાર સુધીમાં, અને આ ચોથું સંમેલન છે અમારું। આ એમપીમાં જાય છે, મધ્યપ્રદેશમાં મોહનખેડામાં, ત્યાં જ્યાં રાજેન્દ્ર સુરી સ્તુતિના ગુરુદેવ રાજેન્દ્ર સુરી ત્યાં બિરાજમાન છે અને આદેશ્વર ભગવાન અને 16માં શ્રી શાંતિનાથ ભગવાન ભોપાવરમાં છે, જે 87,000 વર્ષ જૂની પ્રતિમાજી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।